આ વાત લગભગ 1 વર્ષ પહેલાંની છે. અમારા સગા સંબંધીમાં કોઈનું અવસાન થયું હતું. મારા પતિ પોતાના કામધંધામાં વ્યસ્ત હોવાથી મારે જ ત્યાં જવું પડ્યું. ટ્રેનનો પ્રવાસ હતો અને મારે એકલા જ જવાનું હતું. તેથી મારા પતિએ મારા માટે ફર્સ્ટ ક્લાસ એસીમાં રિઝર્વેશન કરાવી દીધું હતું. રાત્રે 10 વાગ્યાની ટ્રેન હતી. મારા પતિ મને સ્ટેશન સુધી મૂકવા આવ્યા અને મને મારા કૂપમાં બેસાડીને ટિકિટ ચેકરને મળવા ગયા. મારો કૂપ ફક્ત 2 સીટવાળો હતો. હજી સુધી બીજી સીટ પર કોઈ પેસેન્જર આવ્યું નહોતું. મેં મારો સામાન સેટ કર્યો અને મારા પતિની રાહ જોવા લાગી. થોડી જ વારમાં મારા પતિ પાછા આવ્યા. તેમની સાથે બ્લેક કોટમાં એક માણસ પણ હતો. તે ટિકિટ ચેકર હતો. તેની ઉંમર લગભગ 26 વર્ષની હતી. રંગ ગોરો અને લગભગ 6.5 ફૂટ ઊંચો, હેન્ડસમ યુવાન લાગતો હતો. મારા પતિએ મારો પરિચય તેની સાથે કરાવ્યો. તે માણસ ફક્ત દેખાવમાં જ હેન્ડસમ નહોતો, પણ વાતચીત કરવામાં પણ સભ્ય લાગતો હતો. તેણે મને કહ્યું, "ચિંતા ન કરો મેડમ, હું આ જ કોચમાં છું. કોઈ પણ પરેશાની હોય તો મને જણાવી દેજો, હું હાજર થઈ જઈશ. તમારી બાજુની બર્થ ખાલી છે. જો કોઈ પેસેન્જર આવ્યું પણ તો કોઈ મહિલા જ આવશે. તેથી તમે નિશ્ચિંત થઈને સૂઈ શકો છો." તેની વાતોથી મને અને મારી સાથે મારા પતિને પણ સંતોષ થયો. ટ્રેન ઉપડવાની હતી, તેથી મારા પતિ ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા. તે જ સમયે ટ્રેન ચાલી. મેં મારા પતિને બારીમાંથી બાય કહ્યું અને પછી મારી સીટ પર આરામથી બેસી ગઈ. દોસ્તો, મને આજે મારા પતિથી દૂર જવાનું બિલકુલ સારું નહોતું લાગી રહ્યું. તેનું કારણ એ હતું કે મારું માસિક ચક્ર પૂરું થયે હજી 1 જ દિવસ થયો હતો. અને જેમ કે તમે બધા જાણો છો, આવા દિવસોમાં શરીરની ચાહત કેટલી વધી જાય છે. હું મારા પતિ સાથે દિલ ભરીને પ્રેમ કરવા માંગતી હતી, પણ અચાનક મારે બહાર જવું પડી રહ્યું હતું. આ જ કારણે હું મનોમન દુઃખી હતી. ત્યારે જ કપમાં તે હેન્ડસમ ટીટી આવી ગયો. તેણે કહ્યું, "મેડમ, તમે દરવાજો બંધ કરી લો. હું થોડી વારમાં આવું છું, ત્યારે તમારી ટિકિટ ચેક કરી લઈશ." તેના ગયા પછી મેં વિચાર્યું કે ચાલો કપડાં બદલી લઉં, કારણ કે આખી રાતનો પ્રવાસ હતો અને મને સાડીમાં ઊંઘ નથી આવતી. આ વિચારીને મેં ગાઉન કાઢવા માટે મારું સૂટકેસ ખોલ્યું તો મેં માથું પકડી લીધું, કારણ કે હું ઉતાવળમાં ગાઉનનો ઉપરનો નેટનો ટુકડો તો લઈ આવી હતી, પણ અંદર પહેરવાનો ભાગ ઘરે જ રહી ગયો હતો. જે ભાગ હું લાવી હતી તે આખો જાળીદાર હતો, જેમાં બધું દેખાતું હતું. લગભગ 2 મિનિટ બેઠા પછી મારી અંતરાત્માએ મને નવો નિર્ણય લેવા માટે મજબૂર કરી દીધી. મેં વિચાર્યું કે ચાલને, આજે આ હેન્ડસમ યુવાન સાથે પ્રેમની મજા લઉં. આ વાત મગજમાં આવતા જ મેં તે જાળીદાર કવર કાઢી લીધું અને પહેરી લીધું. બધી તૈયારી કર્યા પછી હું મારી સીટ પર સૂઈ ગઈ અને મેગેઝિન વાંચતી વખતે ટીટીની રાહ જોવા લાગી. મને રાહ જોતા જોતા 5 મિનિટ વીતી ગઈ તો મેં વિચાર્યું કે પહેલાં જમીને ફ્રી થઈ જાઉં. આ વિચારીને મેં મારું જમવાનું કાઢી લીધું, જે હું ઘરેથી સાથે લાવી હતી. જમવાનું શરૂ કરતાં મેં વિચાર્યું કે જમતે વખતે ટીટી ટિકિટ ચેક કરવા આવી ગયો તો વચ્ચે ઉઠીને ટિકિટ કાઢવી પડશે. આ વિચારીને મેં મારા પર્સમાં રાખેલી ટિકિટ કાઢી લીધી. ટિકિટ હાથમાં આવતા જ મારી આંખોની સામે તે ટીટીનું યુવાન શરીર ઘૂમી રહ્યું હતું અને મારી અંદરની સ્ત્રીએ પોતાનું કામ કરવાનું શરૂ કરી દીધું હતું. પૂરી તૈયારી પછી હું ખાવા લાગી ત્યારે જ મારા કપનો દરવાજો ખુલ્યો અને ટીટી અંદર આવી ગયો. અંદર આવતા જ મને પારદર્શક કપડામાં જોઈને બિચારાને પરસેવો આવી ગયો. તે બિલકુલ ગભરાઈ ગયો અને આમ તેમ જોવા લાગ્યો. મેં તેનો ઉત્સાહ વધારવા માટે તેની તરફ હસીને જોયું અને કહ્યું, "આવો ટીટી સાહેબ, બેસો, ખાશો તમે?" મારી વાત સાંભળતા જ તે બોલ્યો, "ના ના ના મેડમ, તમે લો. હું તો બસ તમારી ટિકિટ ચેક કરવા આવ્યો હતો. કોઈ વાત નહીં, હું થોડી વાર પછી આવીશ, તમે આરામથી ખાઈ લો." મેં તેને સામેની સીટ પર બેસવાનો ઇશારો કરતા કહ્યું, "નહીં નહીં, તમે બેસો ને, હું હમણાં જ તમને ટિકિટ બતાવું છું." આ કહીને મેં મારો ખાવાનો ડબ્બો નીચે મૂકી દીધો અને ટિકિટ શોધવાનું નાટક કરવા લાગી. આ બધું કરતાં હું વારંવાર નીચે ઝૂકી રહી હતી, જેથી તે મન ભરીને જોઈ લે. આ બધી હરકતો કરતી વખતે હું એ રાહ જોઈ રહી હતી કે તે પોતે જ મારી ડાબી બાજુ રાખેલી ટિકિટ જોઈ લે. અને થયું પણ એવું જ. તેણે મારી ડાબી તરફ ઇશારો કરતા કહ્યું, "મેડમ, લાગે છે તમે ટિકિટ તમારી ડાબી બાજુ રાખી છે." મેં અજાણ બનતા મારા ગળા તરફ જોયું અને હસતા હસતા કહ્યું, "ક્યાં યાર?" બોલતા બોલતા મેં મારા હેઠા હાથોથી તેને કાઢવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો અને આમ તેમથી આંગળી નાખીને ટિકિટ પકડવાની કોશિશ કરતા તેને મારી ડાબી બાજુના દર્શન કરાવતી રહી. જ્યારે મારી આંગળીથી અથડાઈને ટિકિટ વધુ અંદર ઘૂસી ગઈ તો મેં હસતા હસતા તેને કહ્યું, "સોરી યાર, હવે તો તમારે જ મહેનત કરવી પડશે." મારી વાત સાંભળતા જ તે ઉઠીને મારી પાસે આવી ગયો અને મારા ગાઉનમાં હાથ નાખતા બોલ્યો, "કેમ નહીં મેડમ, હું જાતે કાઢી લઈશ." આ વાત કહેતા જ તે મોટી અદાથી હસી પડ્યો. તેણે ડરતા ડરતા મારા ગાઉનમાં અંદર હાથ નાખ્યો
અને ટિકિટ પકડીને બહાર ખેંચવાની કોશિશ કરવા લાગ્યો. તે બિચારો ટિકિટ કાઢવાથી ડરી રહ્યો હતો. તેથી મેં તેને ઇશારો કર્યો અને બોલી, હા હા, હવે હાથ નાખીને ટિકિટ કાઢી લો ને પ્લીઝ. મારી વાત સાંભળતા જ તેની હિંમત વધી ગઈ. હું તો એ જ ઈચ્છતી હતી. તેથી હું તેની તરફ જોઈને હસવા લાગી. મને હસતી જોઈને તે ખુશ થઈ ગયો. તેના પછી તેણે ટિકિટ કાઢીને ચેક કરીને મારી તરફ ઇશારો કરતા બોલ્યો, તમે જમી લો, હું બાકીના મુસાફરોને ચેક કરીને હમણાં જ આવું છું. મેં પણ તેને ખુલ્લું આમંત્રણ આપતા કહ્યું, જલ્દી આવજો હો. તે હસતા હસતા જલ્દીથી બહાર નીકળી ગયો. મેં પણ જલ્દી મારું ખાવાનું ખાધું અને આતુરતાથી તેની રાહ જોવા લાગી. જેટલી જલ્દી મને હતી તેટલી જ તેને પણ હતી. તેથી તે 5 મિનિટમાં પાછો આવી ગયો. અંદર આવતા જ તેણે કૂપ અંદરથી લોક કરી દીધો અને મારી નજીક આવીને મને બોલ્યો, આવો મેડમ, આજે તમને ફર્સ્ટ એસીની પૂરી મજા કરાવીશ. મેં પણ હા કહી દીધી. લગભગ 2-3 મિનિટ પછી તે અલગ થયો અને લગભગ આજીજી કરતા બોલ્યો, મેડમ, એક પ્રોબ્લેમ છે. મેં પૂછ્યું, કેમ, શું થયું? મેડમ, મારી સાથે મારો એક સાથીદાર પણ છે આ જ કોચમાં. જો હું તેને વધારે વાર દેખાઈશ નહીં તો તે મને શોધતો અહીં આવી જશે. જો તમે રજા આપો તો શું તેને પણ બોલાવી લઉં? તેની વાત સાંભળીને મારી ખુશી એ વિચારીને બમણી થઈ ગઈ કે ચાલો આજે ઘણા દિવસ પછી એક સાથે પ્રેમ મળવાનો છે. એટલા માટે મેં તરત જવાબ આપ્યો, હા હા, બોલાવી લો ને તેને પણ ધ્યાન રાખજો બીજા કોઈને ખબર ન પડવી જોઈએ. જાઓ, જલ્દી બોલાવી લાવો. મારી વાત સાંભળતા જ તે દરવાજો ખોલીને બહાર જતો રહ્યો અને 3-4 મિનિટ પછી જ પાછો આવી ગયો. તેની સાથે એક બીજો માણસ હતો. આ નવો માણસ લગભગ 35 વર્ષની ઉંમરનો હતો. રંગ કાળો, પણ ચહેરા મોહરાથી ઠીકઠાક હતો. બસ થોડો જાડો વધારે હતો. તે બંને અંદર આવતા જ કૂપ અંદરથી લોક કરી લીધો અને બંને મારી પાસે આવીને ઊભા રહી ગયા. જૂના ટીટી, જેનું નામ મને હજી સુધી ખબર નહોતી, તેણે તેના સાથીદારનો પરિચય મારી સાથે કરાવ્યો. મેડમ, આ છે મારો મિત્ર ગૌતમ. મેં ઊભા થઈને તેની સાથે હાથ મેલાવ્યો અને જૂનાવાળાને બોલી, એ તો ઠીક છે, પણ તે હજી સુધી તારું નામ તો જણાવ્યું જ નથી. મારી વાત પર હસતા હસતા તે બોલ્યો, મેડમ, મને વિજય કહે છે. એમ તો તમે મને વિજુ પણ બોલાવી શકો છો. મેં તે બંનેને કહ્યું, વિજુ, તારું નામ તો સારું છે, પણ યાર તમે લોકોએ આ મેડમ મેડમ શું લગાવી રાખ્યું છે? મારું નામ ભારતી છે. આમ તો તમે લોકો મને કોઈ પણ નામથી બોલાવી શકો છો. આપસમાં પરિચય પૂરો થયા પછી અમે લોકો થોડા ખુલી ગયા હતા, પણ તે બંને કંઈક શરમાઈ રહ્યા હતા. તેથી પહેલ મારે જ કરવી પડી અને હું વિજુના ગળે લાગી ગઈ. ત્યારે જ અચાનક કૂપનો દરવાજો ખુલ્યો અને 3 માણસો એકસાથે અંદર આવી ગયા. ટ્રેન કોઈ મોટા સ્ટેશન પર ઊભી હતી. અચાનક તે લોકોના અંદર આવવાથી હું ચોંકી ગઈ અને જલ્દીથી અલગ થઈને મારા કપડાં ઉઠાવીને મારું શરીર છુપાવવાની કોશિશ કરવા લાગી. તે 3 લોકોના અંદર આવતા જ ગૌતમ જોરથી બોલી ઉઠ્યો, આવો બોસ, હું તમારા લોકોની જ રાહ જોઈ રહ્યો હતો. તેણે જલ્દીથી કૂપનો દરવાજો અંદરથી લોક કરી લીધો અને મારી તરફ ફરીને બોલ્યો, ચિંતા ન કરો મેડમ, આ લોકો પણ આપણા મિત્રો છે. હમણાં તમારી ઈચ્છા વધી રહી હતી ને, એટલે આ લોકોને બોલાવ્યા છે. ચાલો શરૂ કરીએ. મને આ રીતે તે લોકોનું અંદર આવવું સારું નહોતું લાગ્યું. મેં નારાજ થતા કહ્યું, ચૂપ રહો તમે. મને શું તમે લોકોએ બજારું સમજી રાખી છે કે જે આવશે હું તેની સાથે પ્રેમ કરી લઈશ? તમે લોકો હમણાં મારા કૂપમાંથી બહાર જતા રહો, નહીતર હું બૂમો પાડીશ. મારા આ રીતે નારાજ થવાથી તે લોકો ડરી ગયા અને મને મનાવતા ગૌતમે કહ્યું, નહીં મેડમ, એવું નથી. જો તમે નહીં ચાહો તો કંઈ પણ નહીં કરીએ. જે લોકો હમણાં અંદર આવ્યા હતા તેમાંથી એકે કહ્યું, નહીં મેડમ, અમને તો વિજયે મોકલ્યા હતા. જો તમને ખરાબ લાગતું હોય તો અમે બહાર જતા રહીએ છીએ. પ્લીઝ તમે બૂમો ન પાડતા, અમારી નોકરી જતી રહેશે. આ રીતે તે ચારેય મને મનાવવામાં લાગી ગયા. મેં મનોમન વિચાર્યું કે હવે આ લોકોએ મને જોઈ તો લીધી છે અને હજી સુધી મારું કામ પણ નથી થયું. સવારે તો ટ્રેનમાંથી ઉઠીને ચાલ્યા જ જવાનું છે. પછી આ લોકો ક્યારેય ફરીથી મને મળવાના છે. આ વિચારીને મેં તેમને ડરાવતા કહ્યું, ઠીક છે, હું તમને લોકોને ફક્ત અડધા કલાકનો સમય આપું છું. તમે લોકો જલ્દી તમારું કામ કરો અને અહીંથી નીકળી જાઓ. અને હવે કોઈ બીજું આ કૂપમાં ન આવવું જોઈએ. તે ચારેય ખુશ થઈ ગયા અને જી મેડમ કરવા લાગ્યા. ગૌતમે તે લોકોને કહ્યું કે ચાલો હવે મેડમનું મન ફરીથી ઠીક કરવું પડશે. તમે આગળ આવી જાઓ. પછી તો શું હતું? તે લોકોએ એવી મજા કરાવી કે મને સમયનું ભાન જ ન રહ્યું. આખી રાત તે 5 મળીને મારી સાથે પૂજન કરતા લાગ્યા. જીવનમાં પ્રથમ વખત મેં આવો અનુભવ કર્યો હતો જે મને જીવનભર યાદ રહેશે. તો દોસ્તો, આ હતી મારી ટ્રેન સ્ટાફ સાથે કરેલી દાસ્તાન. આવતી વખતે આનાથી પણ ખતરનાક વાર્તા માટે તૈયાર રહેજો. તો મળીએ બીજી વાર્તા સાથે. ત્યાં સુધી બાય બાય.